ભાવનગરના કાળિયા બીડ વિસ્તારમાં બાળકોને ક્રિકેટ મેદાનમાં રમવા બાબતે ઠપકો આપીને લઈને 8 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે. ભાવનગર શહેરના કાળિયાબાડ વિસ્તારમાં કેસરી હનુમાન પાસે રહેતા ધરમદીપસિંહ અશોકસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં બાળકોને ક્રિકેટ મેદાનમાં રમવા બાબતે ઠપકો આપવાને લઈને 8 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે. ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં કેસરિયા હનુમાન પાસે રહેતા ધરમદીપસિંહ અશોકસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રામનગર કેસરિયા હનુમાનજી પાસે રહે છે, ત્યારે મેદાનમાં બાળકોને ક્રિકેટ રમવા માટે તેમના પિતાએ ઠપકો આપ્યો હતો, જેની દાજ રાખીને દિવ્યરાજસિંહ મહાવીરસિંહ ગોહિલે હિતુબા હરપાલસિંહ ઝાલા કાનાભાઈ ઉર્ફે કાનો શક્તિસિંહ અને દિવ્યરાજસિંહ સુરુબા ગોહિલ અને અન્ય 3 અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે લકીરાજસિંહ, અનિરુદ્ધસિંહ ઝાલા, ઋતુરાજસિંહ, મહેન્દ્રસિંહ સરવૈયા અને ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ફિરોજ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.